હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યોર ચેનલ ધી રાઇઝ સાયન્સ એકેડમી. મિત્રો, આજે આપણે રોગિંગ કોને કહેવાય તેના વિશે વાત કરવાના છે મિત્રો. તો આવો જોઈએ રોગિંગ કોને કહેવાય. તો સૌથી પહેલા આપણે જોઈશું કે રોગિંગ એટલે શું, રોગિંગ કઈ અવસ્થાઓએ કરવું જોઈએ અને રોગિંગ શા માટે જરૂરી છે. તો આજના વિડીયોમાં આપણા 3 મુદ્દા વિશે જોવાના છે. તો સૌથી પહેલા જોઈશું આપણે રોગિંગ એટલે શું. રોગિંગ એટલે શું મિત્રો, કે જે આપણે સીડ પ્રોડક્શનનો પ્લોટ લેતા હોઈએ છીએ તેની અંદર કોઈ એક પર્ટિક્યુલર વેરાયટીનું વાવેતર કરવામાં આવતું હોય છે મિત્રો. તો એ વેરાયટીનું વાવેતર જે કરેલું છે એના કરતા જે અલગ પ્રકારના વિજાતીય છોડ દેખાતા હોય તો એવા વિજાતીય છોડને ખેંચીને અથવા કાપીને દૂર કરવા જોઈએ. આ પ્રક્રિયાને રોગિંગ કહે છે. એટલે ટૂંકમાં મિત્રો, સીધી અને સરળ ભાષામાં વાત કરીએ તો કે વિજાતીય જે છોડ છે તે એ બીજ ઉત્પાદન પ્લોટમાં દેખાતા હોય તો તેને ખેંચીને અથવા કાપીને દૂર કરવા જોઈએ. આ પ્રક્રિયાને રોગિંગ કહે છે મિત્રો. તો રોગિંગમાં વિજાતીય છોડ કોને કહેવાય? તો મિત્રો, તમને એ વિજાતીય છોડ વિશે થોડી માહિતી આપું કે જે ખેતરની અંદર આપણે વેરાયટી કરી હોય એના જે મોર્ફોલોજીકલ કેરેક્ટર હોય એના કરતા બીજા પ્રકારના કેરેક્ટર જોવા મળતા હોય તેને વિજાતીય છોડ કહેવાય. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો કે આ કોઈ એક પર્ટિક્યુલર વેરાયટી કરેલી છે. તો એમાં આ જે છોડ છે એ અમુક છોડ કેવા ઊંચા છોડ થયેલા માલુમ પડ્યા છે. તો આ જે છોડ છે બધા ઊંચા છોડ એને વિજાતીય છોડ કહેવાય. હવે આ વિજાતીય છોડ છે તેને આપણે કાપીને અથવા તો ખેંચીને ખેતરમાંથી દૂર કરવાના, એને આપણે રોગિંગ કહીશું. એટલે વિજાતીય છોડને ખેતરમાંથી દૂર કરવાની ક્રિયાને રોગિંગ કહેવામાં આવે છે. તો વિજાતીય છોડ બીજા એક વોલ્યુન્ટરી પ્લાન્ટ પણ કહેતા હોય છે મિત્રો. એટલે વોલ્યુન્ટરી પ્લાન્ટમાં શું હોય છે મિત્રો, કે એ કુદરતી રીતે આગલા વર્ષે જે બીજ એક આપણે ખેતરમાં કર્યો હોય સીડ પ્રોડક્શન પ્લોટ, એ બીજમાંથી જ કુદરતી રીતે ઉગતા બિયારણને વોલ્યુન્ટરી પ્લાન્ટ કહેતા હોય છે મિત્રો. તો આપણે બે વસ્તુની વાત થઈ, ઓફ ટાઈપના છોડો, વોલ્યુન્ટરી પ્લાન્ટ, અને ત્રીજું વિજાતીય છોડ કેવા હોય મિત્રો, કે જે આપણે મુખ્ય જે પાક છે આપણો એના જેવા જ એના સીડ્સ જોવા મળતા, એના પ્લાન્ટ જોવા મળતા હોય, એટલે કે અવિભાજ્ય પાક છોડ, જે એમાં આપણે બીજનો પાક જેવા જ બીજ હોય એના. ધારો કે તમને ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે ઘઉંનું સીડ પ્રોડક્શન પ્રોગ્રામ લીધો હોય પણ એની અંદર જવનો છોડ નીકળતા હોય ઘણીવાર, અથવા તો ઓટ્સના છોડ નીકળતા હોય. એ બંને ઘઉં અને જવ અને ઓટ્સનો જે પ્લાન્ટ છે, છોડ છે, એ ઘઉં જેવો જ દેખાતો હોય મિત્રો. એટલે આને અવિભાજ્ય પાક છોડ કહેવામાં આવતું હોય છે. આ પણ એક પ્રકારના વિજાતીય છોડ હોય છે. તો મિત્રો, તમને રોગિંગ એટલે શું, વિજાતીય છોડ કોને કહેવાય એના વિશે આપણને ખ્યાલ આવી ગયો હશે. તો હવે આવો જોઈએ આપણે રોગિંગના વિવિધ અવસ્થાઓ જોઈએ કે કઈ કઈ અવસ્થાએ રોગિંગ આપણે કરવું જોઈએ મિત્રો. તો સૌથી પહેલા તો આપણે વાનસ્પતિક અવસ્થાએ, એટલે કે જે ફૂલ આવ્યા પહેલાની જે અવસ્થા છે એને વાનસ્પતિક અવસ્થા કહેતા હોય છે મિત્રો. એ અવસ્થાએ આપણે રોગિંગ કરવું જોઈએ. એટલે કે એમાં અગાઉ વાત કરી તે કે જે મુખ્ય વેરાયટી છે એના કરતા જો કોઈ છોડ ઊંચા દેખાતા હોય અથવા તો એની ઊંચાઈ નીચી હોય તેવા છોડ દૂર કરવાની ક્રિયા એ રોગિંગ કહેવામાં આવે અને એ વાનસ્પતિક અવસ્થાએ રોગિંગ થયું કહેવાય. તો જ્યારે બીજું જે થશે તે મિત્રો ફૂલ આવવાના સમયે, એટલે જ્યારે કે ફૂલ આવવાના હોય એ પહેલા, એટલે આપણે જ્યારે કોઈ પણ જાત છે એને ફૂલ આવવાના દિવસો મિત્રો નક્કી જ થયેલા હોય, એનું એક મોર્ફોલોજીકલ કેરેક્ટર જ છે. તો એ ફૂલ અમુક જાતમાં અમુક જે વિજાતીય છોડ હશે એની અંદર કોઈક વાર વહેલા ફૂલ આવી જતા હોય, અથવા તો બીજા જે મેઇન જાત છે એના કરતા પાછળથી ફૂલ આવતા હોય. તો આ ફૂલ આવવાના સમયે જે વહેલા ફૂલ આવી ગયા હોય એવા છોડને દૂર કરવા જોઈએ. એને ફૂલ આવવાનો સમયે રોગિંગ કરવું જોઈએ. ત્રીજું છે મિત્રો ફૂલ આવ્યા બાદ, એટલે કે ફૂલ પૂરેપૂરા ફૂલ આવી જાય
એ પછી આપણે પણ એકવાર રોગિંગ કરવું જોઈએ. ઘણીવાર ફૂલના કલર ઉપરથી પણ આપણે રોગિંગ કરી શકતા હોઈએ છીએ મિત્રો. અને ચોથું અને છેલ્લું છે જે કાપણી પહેલા, એટલે કે આપણે જે કાપણી કરીએ એ પહેલા એક વખતે આપણે ખેતરની અંદર રોગિંગ કરાવવું જોઈએ મિત્રો. તો આ રોગિંગના તબક્કા જે છે એ આપણે આવો તમને બતાવું. તો સૌથી પહેલા આપણે જેમ વાત કરી તેમ વાનસ્પતિક અવસ્થા. તો વાનસ્પતિક અવસ્થાની અંદર અગાઉ પણ મેં તમને વાત કરી કે જે છોડ ઊંચા દેખાતા હોય અથવા નીચા દેખાતા હોય, મુખ્ય જાત કરતા અલગ પડતા હોય તેવા છોડને દૂર કરવા એ વાનસ્પતિક અવસ્થા એ દૂર કરવાના હોય છે મિત્રો. ત્યાર પછીનો આવશે ફૂલ આવવાના સમય, કે જ્યારે ફૂલ આવવાનો સમય થયો હોય ને અમુક છોડની અંદર, આ તમને ખાલી એક ડાંગરનું એક્ઝામ્પલ આપ્યું છે, પણ દરેક પાકની અંદર આટલી અવસ્થાઓએ જ રોગિંગ કરવાનું રહેતું હોય છે મિત્રો. તો આ ડાંગરનું એક્ઝામ્પલ જે છે એમાં આ જે જાત છે એમાં ફૂલ આવવાના સમય પહેલા આ છોડોમાં ફૂલ આવી ગયા છે, અહીંયા તમે જોઈ શકો છો. તો આ જે પ્રકારના જે છોડ છે ફૂલ આવી ગયા છે એને આપણે દૂર કરવાના હોય છે મિત્રો. ત્યાર પછી આપણે જોઈશું કે ફૂલ આવ્યા બાદ, એટલે કે એ સંપૂર્ણ ફૂલ આવી ગયા છે આ ડાંગરની છોડની અંદર, અને ત્યારે આપણને કોઈ છોડ એવા દેખાશે કે જેમાં ફૂલ ના આવ્યા હોય એવા, અથવા તો પાકી ગયેલા છોડ હોય એવાને છોડોને દૂર કરવાના હોય છે મિત્રો. એટલે આ વાત થઈ ફૂલ આવ્યા બાદ. ત્યારબાદ છેલ્લી જે અવસ્થા છે એ કાપણી પહેલા કરવાની હોય છે, એટલે કે પાક આપણો કમ્પ્લીટ કાપી તૈયાર થઈ ગયો હોય કાપવા માટે, એના અઠવાડિયા પહેલા એકવાર આપણે મજૂર મારફતે એમાં રોગિંગ કરવાનું રહેતો હોય છે. કે કોઈ આપણને રોગવાળો પ્લાન્ટ કે અલગ પ્રકારનો દાણો ધરાવતો પ્લાન્ટ જોવા મળે તો આ આપણે એને કાપણી પહેલા પણ એકવાર રોગિંગ કરવાનું હોય છે મિત્રો. તો મિત્રો આપણે આજે રોગિંગના 4 મુખ્ય તબક્કાની વાત કરી. વાનસ્પતિક અવસ્થાએ, ફૂલ આવ્યા પહેલા, ફૂલ આવ્યા બાદ અને કાપણી પહેલા. આ દરેક પાકની અંદર લગભગ સરખા રહેતા હોય છે મિત્રો રોગિંગના તબક્કાઓ. તો હવે વાત કરીશું આપણે કે રોગિંગ શા માટે જરૂરી છે. તમને થતું હશે કે આ રોગિંગ ના કરીએ તો શું થાય. તો રોગિંગ મિત્રો ના કરીએ તો કોઈ પણ જે બિયારણ છે એમાં 2 પ્રકારની શુદ્ધતા જળવાતી હોય છે મિત્રો. એક તો જે કહે છે એને જનીનિક શુદ્ધતા કહેતા હોય છે મિત્રો, અને બીજી જે છે એને ભૌતિક શુદ્ધતા કહેતા હોય છે. આની જાળવણી કરવી એ બહુ અગત્યની વસ્તુ છે. જો આપણે બિયારણનો પ્રોગ્રામ લીધો હોય તો જનીનિક શુદ્ધતા જાળવવા માટે આપણે શું કરવાનું હોય કે બિયારણની જનીનિક શુદ્ધતા જળવાઈ રહેવાના કારણે બીજા વર્ષે જે બિયારણનો ઉગાવો છે એક સરખો થાય છે, તેમજ જે છોડની વૃદ્ધિનો જુસ્સો વધારે રહેતો હોય છે. આના પરિણામે ફૂલ આવવાના અને પાકવાનો સમય પણ એક સરખો રહેતો હોવાના કારણે અન્ય ખેતી કાર્યોના લાભ બધા જ પાકને એક સરખા મળતા હોય છે મિત્રો. એટલે રોગિંગ કરવાથી આપણી જે બિયારણની જનીનિકતા શુદ્ધતા જળવાતી હોય છે મિત્રો. તેવી જ રીતે ભૌતિક શુદ્ધતા પણ એની જળવાતી હોય છે. ભૌતિક શુદ્ધતા એટલે સામાન્ય રીતે કોઈ પણ જે બિયારણ છે એનો દાણાનો એનો આકાર જે છે એ આપણે જળવાઈ રહેતો હોય છે રોગિંગ કરવાથી. ત્યાર પછી એનું જે કદ છે એ છે, એનું વજન છે, એનો રંગ છે, એક સરખા જળવાઈ રહેતા હોય છે રોગિંગ કરવાથી. અને આપણે કોઈ રોગિંગ કર્યું હોય એટલે બિયારણ કોઈ હલકા દાણા હોય એ પણ દૂર થઈ જતા હોય છે. તેમજ જ્યારે આપણે એને ગ્રેડિંગ કરીને ભરતા હોય ત્યારે બિયારણની અંદર રેતી, કાંકરા તેમજ અન્ય પાકના જે તે પાકના અવશેષો મુક્ત હોવું જોઈએ. એટલે આ રીતે જો ભૌતિક અને જનીનિક શુદ્ધતા જળવાઈ રહે તે માટે રોગિંગ કરવું એ બહુ જ અગત્યની વસ્તુ છે મિત્રો. બિયારણના કોઈ પણ પાકના બિયારણના પ્લોટ માટે જો તમે રોગિંગ બરાબર ના કર્યું હોય તો એની સીધી અસર બીજા વર્ષે એ બીજની ક્વોલિટી ઉપર દેખાતી હોય છે મિત્રો. એટલે મિત્રો રોગિંગ એ બહુ અગત્યની વસ્તુ છે. એમ કહેવામાં આવે છે કે રોગિંગ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. એટલે કોઈ પણ પાકમાં આપણે રોગિંગ એ જ્યારે પાકનું આપણે વાવેતર કર્યું કે જ્યારે કાપણી ના થાય ત્યાં સુધી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે આ આપણે આજે વાત કરી તે રોગિંગ વિશે વાત કરી મિત્રો. કે તમને હવે રોગિંગ એટલે શું એના વિશે ખ્યાલ આવી ગયો છે મિત્રો. તો થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. જય ભારત, જય જવાન, જય કિસાન.